મારા ઘરના અંદર કોઈ નોકર હોય અને નોકર જો કોઈ કામ કરે છે અને એ પણ જો રસોઈ બનાવવાનું કામ કરતો હોય તો તમને કેટલો વિશ્વાસ હશે કે એ રસોઈના અંદર ઝેર નહીં નાખે। આપણે તમે અને મેં ઘણા એવા ઉદાહરણ જોયા છે, ઘણા એવા પેપરના અંદર ન્યૂઝ પણ જોયા છે કે આજે કામવાળા બહેને કે કામવાળા ભાઈએ ખાવાના અંદર ઝેર નાખ્યું અને એ ઝેરના કારણે ઘરના અંદરની તમામ માણસોનું મૃત્યુ થયું। તો પણ આપણે ઘરના અંદર કામવાળાને રાખીએ છીએ અને એના હાથે જ જમીએ છીએ। એનું કારણ છે વિશ્વાસ। તો આજે માં મેલડી ઉપર એવો કયો વિશ્વાસ રાખવો છે જેથી કરીને આપણે આટલા રવિવાર ભર્યા, આટલી માનતાઓ, આટલી બાધા રાખી છતાં પણ આપણું કામ ના થયું। તો આજે એવો કયો રવિવાર ભરવો છે, કયા દિવસે માનતા માનવી છે અને કેટલા દીવા કરવા છે જેથી કરીને આપણા તમામ દુઃખ દૂર થાય અને માતાની મહેરબાની આપણા સૌ ઉપર બની રહે। તો તમે મારી વિડીયોના અંદર નવા હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટના અંદર જય માતાજી, જય માતાજી, જય માં કુકાર મેલડી જરૂર લખજો। ઘણા પ્રવચનમાં એવું કીધું છે કે તમે 2 અગરબત્તી કરો, તમારું કામ થઈ જશે। ઘણા બુવાજી એવું કીધું છે કે નારિયેળ આખા ઘરમાંથી વાળીને મૂકો, તમારું કામ થઈ જશે। ઘણા બુવાજી એવું પણ કીધું છે કે આટલા લીંબુ ટાંકણીનું, આ કાળા અળદનું કાળું પૂતળું બનાવીને તમારા ઘરના બહાર લટકાવી દો તો તમારા ઘરના અંદરની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે। આટલું બધું કર્યા છતાં પણ જો હજી દુઃખ નથી ગયું તો એનું શું કારણ છે કે આપણા ઘરના અંદરથી દુઃખ જવાનું નામ નથી લેતું। તો આ વિડીયોના માધ્યમથી હું તમને સરસ મજાનું ઉદાહરણ આપીને સમજાવીશ અને માતાજીને આપણે કઈ રીતે પ્રાર્થના કરવી છે, માતાજીને આપણે કઈ રીતે રાજી કરવા છે તેની તમામ જાણકારી આપીશ। તમે મારી ચેનલમાં બન્યા રહેજો। એટલે જ કહું છું કે આપણે આપણા ઘરના અંદર આપણા નોકર ઉપર વિશ્વાસ કરીએ છીએ। તમે વિદેશ યાત્રામાં જતા હશો, પ્લેનમાં બેસતા હશો, પ્લેનના કેપ્ટનને તમે કે હું ઓળખતા નથી છતાં પણ આપણે એના ઉપર આંધળો વિશ્વાસ રાખીને બેસીએ છીએ કેમ કે એ આપણને સમયસર અને સ્વસ્થ રીતે આપણને સારી જગ્યાએ પહોંચાડશે। તો આપણે માતાના સાનિધ્યના અંદર જ્યારે માતાજીના દર્શને જઈએ છીએ, માતાજીનું પ્રવચન સાંભળીએ છીએ તો એ પ્રવચનના અંદર ખરેખર જો તમારી આળસ હશે, પ્રવચનનું ભાથું તમે નહીં ભર્યું હોય તો હું મિત્રો તમને ફરીથી જણાવું છું કે તમે દેશ વિદેશના ધાર્મિક સ્થળોમાં જશો, મંદિરોમાં જશો, ભૂવાપાતી કરશો, તમારું કામ થશે નહીં। તમારું કામ કરવા માટે માં મેલડીએ પ્રવચનના અંદર તમે સાંભળ્યું છે કે ચોખ્ખા શબ્દમાં કીધું છે કે મારા સાનિધ્યના અંદર એ જ લોકોના કામ થાય છે જેને માં મેલડી ઉપર વિશ્વાસ છે, જેને બહુચર ઉપર વિશ્વાસ છે, જેને મારી કાળકા ઉપર વિશ્વાસ છે, જેને મારી ચેહર ઉપર વિશ્વાસ છે, એ જ લોકોનું કામ અહીં થાય છે। ખાલી ખોટા આટા ફેરવા કરવા માટે તમારો સમય બગાડીને, તમારું પેટ્રોલ બગાડીને જો તમે આવતા હો તો 2 હાથ જોડીને વિનંતી કરી છે માં મેલડીએ કે એવા માણસોનું મારા સાનિધ્યના અંદર કોઈ જ કામ નથી। હવે વાત એવી કરવી છે કે તમે પણ જો રવિવાર ભરીને થાકી ગયા હોય અને તમારા જીવનના અંદરથી જો કોઈ પણ દુઃખનું નિવારણ ના આવતું હોય તો હું તમને 100% ગેરંટી આપું છું કે તમે પણ આ આટલું વસ્તુ કરશો તો તમારું કામ થશે। અને આપણે કોઈ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરવો નથી, આપણે ખાલી અને ખાલી સવાર સાંજ માતાજીની ભક્તિ કરવી છે, માતાજીની પૂજાપાઠ કરવું છે અને માતાજીને એક જ પ્રાર્થના કરવી છે કે હે માં મેલડી, હે માં ચેહર, હે માં કુખાર મેલડી, હે બહુચર, હે કાળકા, અમારા જીવનના અંદર જે પણ નાની મોટી તકલીફ આવે છે એ તકલીફ બધી દૂર કરી દેજે। અને મિત્રો એવું કીધું છે કે 24 કલાકમાં એક ક્ષણ એવી આવે કે એને આવવું જ પડે છે અને તમારું કામ કરવું જ પડે છે, પણ આપણને એટલો વિશ્વાસ ત્યાં સુધી ઠરાવ હોવો જોઈએ। આપણને પૂરેપૂરો જે દિવસે વિશ્વાસ થઈ જશે એ દિવસે આપણું કામ 100% થઈ જશે, એ હું તમને ગેરંટી આપીને કહું છું।